તો હવે આપણે ફોન્ટ એન્ડ ટેક્સ્ટ મેટરની ગાઈડલાઈન જોઈએ. પહેલો મુદ્દો છે, કોઈ પણ ફોન્ટની સાઇઝ છે એ 7 પોઈન્ટથી નાની હોવી જોઈએ નહીં. અને બીજું છે 7 પોઈન્ટથી કરી અને 12 પોઈન્ટ સુધીના નાના અક્ષરમાં ડ્રોપ શેડોનો ઉપયોગ કરવો નહીં. ડિઝાઇનમાં ઉદાહરણ તરીકે જોઈએ. ઉદાહરણ તરીકે આપણે અહીં જોઈએ તો આમાં ડિઝાઇનમાં જે ટેક્સ્ટ મેટર આપેલી છે એ 10 પોઈન્ટની છે, બરોબર. તો એને નાનામાં નાની સાઇઝ કરવી હોય તો 7 પોઈન્ટ સુધી જ કરી શકાશે, એથી વધારે નાના ફોન્ટ વાપરવા નહીં. 7માંથી આમ 6 પોઈન્ટ કે 6 થી પણ વધારે નાના, આવી રીતે 5.2 આવી રીતે ફોન્ટ વાપરવા નહીં. મિનિમમ 7 પોઈન્ટ ફોન્ટ હોવા જોઈએ. મેક્સિમમ અકોર્ડિંગ ટુ સાઇઝ મોટા કરી શકો છો. અકોર્ડિંગ ટુ સાઇઝ તમે 10, 11 સુધી પણ લઈ શકો, પણ 7 પોઈન્ટથી નીચે નાના ફોન્ટ રાખવા નહીં. બીજું હતું 7 પોઈન્ટથી 12 પોઈન્ટ સુધીના ફોન્ટમાં ડ્રોપ શેડો આપવો નહીં. એટલે કે 7 પોઈન્ટથી કરી અને 12 પોઈન્ટ સુધીના આટલી સાઇઝના ફોન્ટ હોય ત્યાં સુધી એમાં ડ્રોપ શેડો આપવો નહીં. પણ એનાથી મોટા ફોન્ટ એટલે કે હેડિંગના ફોન્ટ હોય આ રીતે, તો એમાં તમે ડ્રોપ શેડો આપી શકો છો. કારણ કે નાના ફોન્ટમાં ડ્રોપ શેડો આપવામાં આવે તો એ ફોન્ટ પ્રિન્ટમાં બરોબર એ છપાતા નથી અને અક્ષર વાંચવામાં તકલીફ પડે છે. આથી પ્રિન્ટિંગ કેપેસિટી મુજબ આપણે 12 પોઈન્ટથી ઉપરની મોટી સાઇઝના ફોન્ટ હોય એને તમે ડ્રોપ શેડો આપી શકશો. ઉદાહરણ તરીકે મેં આમાં વિનય અને બ્યુટીમાં આપેલો છે. આ રીતે તમે ડ્રોપ શેડો મોટા ફોન્ટમાં આપી શકશો. બીજી ગાઈડલાઈન જોઈએ. 12 પોઈન્ટથી મોટા અક્ષરોમાં જ્યારે ડ્રોપ શેડો વાપરવામાં આવે ત્યારે ડ્રોપ શેડોનો કલર હોય એ પણ CMYK મોડમાં અને 100% Kમાં હોવો જોઈએ કલરમાં. ઉદાહરણ તરીકે બતાવું. ઉદાહરણ તરીકે આપણે આ વિનય બ્યુટી શબ્દની અંદર ડ્રોપ શેડો વાપર્યો છે, કારણ કે કલેક્શન આ રીતના ફોન્ટ હોય એમાં તમે ડ્રોપ શેડો યુઝ કરો આવી રીતે કોઈ બી. ઉદાહરણ તરીકે તમે ડ્રોપ શેડો વાપરો, બરોબર. તો આ ડ્રોપ શેડોની પાછળનો જે બ્લેક કલર છે એને આપણે ડ્રોપ શેડો બ્રેક કરી અને ચેક કરીએ. જો આની પાછળનો જે તમે ડ્રોપ શેડોનો જે કલર વાપરો છે એ CMYK મોડમાં છે અને K છે એ 100% હોવો જોઈએ. CM અને Y એ 00 હોવો જોઈએ. આ ડ્રોપ શેડો છે એ ભૂલે ચૂકે પણ RGB મોડમાં આવી રીતે RGBમાં હોવો જોઈએ, અથવા તો કોઈ પણ CMYK ની જગ્યાએ આવી રીતે કોઈ પણ અન્ય કલરમાં પણ ન હોવું જોઈએ, જેમાં C95 હોય, M95 હોય કે Y અલગ કલર હોય, એવી રીતે નહીં ચાલે. અહીંયા પણ બધી જગ્યાએ 000 અને K 100% હોવું જોઈએ, તો જ બ્લેક કલર છે એ પરફેક્ટ છપાય છે, અન્યથા પરફેક્ટ છપાશે નહીં, બરોબર. એટલે ડ્રોપ શેડોનો કલર CMYK માં અને K 100. જો આ રીતે CMYK માં તમે જોઈ શકો છો કે આવી રીતનો અક્ષર હશે તો નહીં ચાલે. એમાં ફક્ત K છે એ 100% રાખવાનો, બાકી બધા 000. ગાઈડલાઈન નંબર 3 જોઈએ. ફોન્ટને આઉટલાઈન આપવી હોય તો હેરલાઈન જેટલી પાતળી આઉટલાઈન આપવી નહીં, મિનિમમ 1 પોઈન્ટ જેટલી હોવી જોઈએ. અને બેકગ્રાઉન્ડને પેચ કલર આપીને આઉટલાઈન આપવી, બરોબર. અને ત્રીજું, આઉટલાઈન છે એ રાઉન્ડ કોર્નર વાળી તથા કન્વર્ટ ટુ કર્વ અથવા તો સ્કેલ ટુ ઓબ્જેક્ટ રાખવાની. આ 3 મુદ્દો તમને પ્રેક્ટિકલ સમજાવું. એક તો હેરલાઈન જેટલી પાતળી નહીં આપવાની, અને બીજું કે તેને છે ને પેચ કલરથી આપવાની, ડાયરેક્ટ આઉટલાઈન નહીં આપવાની. ઉદાહરણ તરીકે સમજાવું. તો ઉદાહરણ તરીકે આપણે આ રીતે બ્યુટી શબ્દમાં કેમ આઉટલાઈન છે એવી રીતે આપણે આઉટલાઈન આપણે આપતા હોય કલરને, તો ઘણા ગ્રાફિક ડિઝાઇનર છે આવી રીતે ક્લિક કરી અને અહીંથી સીધી આઉટલાઈન આપી દેતા હોય છે આવી રીતે 1 પોઈન્ટની અથવા તો 75 પોઈન્ટની આવી રીતે. તો આવી રીતે ડાયરેક્ટ આઉટલાઈન આવી રીતે આપવી નહીં, બરોબર. આઉટલાઈન આ રીતે તમે આપશો તો અક્ષર છે એ થોડાક પાતળા દેખાય છે. અને આપણે સાઈડમાં રાખીએ. ઉદાહરણ તરીકે સમજાવું.
આઉટલાઈન કાઢી નાખી. હવે આને તમારે આઉટલાઈન આપવી હોય તો આ શબ્દની કોપી કરવાની, એને બ્લેક કલર આપવાનો અને એ પાછળનો જે બ્લેક પેજ છે એને આઉટલાઈન આપવાની. આ રીતે 1 પોઈન્ટની અથવા તો 1.5 પોઈન્ટની જે અનુકૂળ લાગી પ્રમાણે. અને આઉટલાઈનનો જે અહીં કલર છે એ પણ CMYK માં K100 હોવો જોઈએ. આવી રીતે 73, 67, 69, 88 છે અહીં એમ નહીં ચાલે. એને કલર ઉપર રાઈટ ક્લિક કરી અને આવી રીતે CMYK 100 કરી દેવાનું, બરોબર. અને આને શબ્દ સાથે C અને E બટન દબાવી સેન્ટરાઇઝ કરી અને પાછળનો જે સફેદ અક્ષર છે એને શિફ્ટ પેચ અપ કરીને પેચ અપ કરી લેવાનો. હવે તમે આ રીતે આઉટલાઈન આપશો તો ઉપરમાં નીચેમાં ફરક સ્પષ્ટ દેખાશે. આમાં તમે જોશો અક્ષર પાતળા લાગી છે અને યનો જે ગોલાઈ છે એ અહીંથી હાવ પાતળી થઈ ગઈ છે, જ્યારે અહીં ગોલાઈ છે એ એકદમ પરફેક્ટ રહે છે, બરોબર. પછી અહીંયા તમે જાડાઈ તમે ફોન્ટની જોઈ શકો છો, આમાં પાતળા લાગે છે, જ્યારે આમાં એક સરખી જાડાઈ એક વ્યવસ્થિત એની જળવાઈ રહે છે. એટલે આ છે એ વધારે યોગ્ય અને પરફેક્ટ લાગશે, જ્યારે આ છે એ થોડાક વધારે પાતળા પણ થઈ જાય છે અને અક્ષરની સ્ટાઇલ છે એ પણ બગડી જાય છે. આથી આવી રીતે આઉટલાઈન આપવી. અને આઉટલાઈનનો બીજો મુદ્દો હતો આપણે કે પાતળી લાઈન આપવી, બરોબર, 1 પોઈન્ટ જેટલી, અને બેકગ્રાઉન્ડ પેજ કલર આવી રીતે આપવી. અને આઉટલાઈન છે રાઉન્ડ કોર્નર વાળી અથવા તો કન્વર્ટ ટુ કર્વ હોવી જોઈએ. જો રાઉન્ડ કોર્નર વાળી આઉટલાઈન આપવાનું કારણ એ છે કે અહીં તમે ઝૂમ કરીને તો અહીં તમે જોશો અહીંયા કોર્નર દેખો કટ ટુ કટ દેખાય છે. અહીંયાનો જે ખૂણો છે એ એકદમ કટ ટુ કટ દેખાય છે. એટલે રાઉન્ડ કોર્નર વાળી આઉટલાઈન આપવા માટે પાછળનો પેજ કલર સિલેક્ટ કરશી, પછી અહીં પેન ટૂલ ઉપર અહીં જશે, અહીં પર તમે ડબલ ક્લિક કરશો એટલે પેનનું ઓપ્શન ખુલશે. પેનનું ઓપ્શન ખુલે એટલે એની અંદર તમે અહીં જમણી બાજુ જોઈ શકશો કોર્નર લખેલું. એમાં વચમૂળો જે ભાગ છે એ રાઉન્ડ કોર્નર માટે હોય છે. અહીં તમે નજર રાખજો આ નન આપવા ઉપર. જેવું રાઉન્ડ કોર્નર પર તમે ક્લિક કરશો એટલે અહીંના જેટલા કટ છે એ બધા રાઉન્ડ કોર્નર થઈ જશે, બરોબર. આવી રીતે રાઉન્ડ કોર્નરમાં જ રાખવી અને પ્લસ એને સ્કેલ વિથ ઓબ્જેક્ટ ઉપર ટિક માર્ક ફરજિયાત રાખી અને ઓકે આપવું, જેથી કરીને એને જેટલી વખત નાનું કરવામાં આવે તો પણ એ અક્ષર છે એ એની સાઇઝ ઓરિજિનાલિટી રહેશે, એ ઓબ્જેક્ટની સાથે જ આવી રીતે નાની થતી રહેશે. એટલે સ્કેલ વિથ ઓબ્જેક્ટ કરીને જ રાખવું, અથવા તો તમે એને કન્વર્ટ ટુ કર્વ કરીને પણ રાખી શકો છો. આ લાઈનને સિલેક્ટ કરી બેકગ્રાઉન્ડમાં અને એને કંટ્રોલ શિફ્ટ અને ક્યુ બટન દબાવી અને આખું કન્વર્ટ ટુ કર્વ પણ કરી શકો છો, તો પણ ચાલશે. આ રીતે આપણે ગમે એટલું નાનું કરી તો અક્ષરની લાઈન છે એની સાથે સાથે જ નાની થતી રહેવી જોઈએ સ્કેલ વિથ ઓબ્જેક્ટ સાથે, બરોબર. તો આ હતી આઉટલાઈનની ગાઈડલાઈન. હવે પછી જોઈએ ચોથો મુદ્દો. કોઈ પણ ફોન્ટની સાઇઝ છે એ રાઉન્ડ ફિગરમાં રાખવી, જેમ કે 7 પોઈન્ટ, 8 પોઈન્ટ, 9 પોઈન્ટ, 10, 11, 12, 13, 14, 15 XYZ. એને રેન્ડમલી રાખવું નહીં, જેથી કરીને કોઈ પણ સાઇઝમાં ફેરફાર થાય ફોન્ટમાં તો એને સેમ સાઇઝના જ અક્ષરમાં આપણે લખી શકીએ. ઉદાહરણ તરીકે બતાવું. ઉદાહરણ તરીકે માની લો કે આપણે અનગ્રુપ કરીએ, આપણે અહીં આ મેટર છે એની પર ક્લિક કરી તો તમે અહીં જોશો આ પોઈન્ટ છે 10.859. તો આવી રીતે રેન્ડમલી રાખવું નહીં. જો રાખવું હોય તો 10 પોઈન્ટની ટાઈપ કરી અને 10 પોઈન્ટના રાખવા, અથવા તો 10.5 કરીને રાખવા, અથવા તો 11 પોઈન્ટ કરીને રાખવા, આવી રીતે, બરોબર. આવી રીતે રાઉન્ડ ફિગરમાં રાખવા. પણ આવી રીતે અનનેચરલ ફોન્ટ રાખવાની, જેમ કે આપણે નાના મોટા કરવા માટે આમ કરી અને મૂકી દઈએ તો આ થઈ ગયા 10.311 થઈ ગયા. તો આવી રીતે રાખવા નહીં. ફરજિયાત 10 હોય તો કા 10 પોઈન્ટમાં એડજસ્ટ કરો, કા 10.5માં એડજસ્ટ કરો, અથવા તો 11 પોઈન્ટમાં એડજસ્ટ કરો, જે રીતે એડજસ્ટ થાય છે. પણ એને રાઉન્ડ ફિગરમાં રાખવા, બરોબર. આ રીતે. પાંચમો મુદ્દો જોઈએ. જાહેરાતનું મુખ્ય બેનરનું નામ છે એ મોટા અક્ષરે રાખવું, એટલે કે અંદાજે ઓછામાં ઓછી જે ડિઝાઇનનો સ્પેસ આપવામાં આવ્યો એના 20% સ્પેસ છે એ બેનરના અક્ષર માટે ફાળવવું. ઉદાહરણ તરીકે તમે જોઈ શકાય છે કે માની લો કે આ ડિઝાઇન છે, બરોબર. તો આમાં તમે જોશો જેનિલ બ્યુટિક લખેલો જે ભાગ છે શબ્દ, એનું મેઇન બેનર છે. એટલે આટલો જે ભાગ છે એ ઓછામાં ઓછો મિનિમમ
એનું ડિઝાઇનનું 20% સ્પેસ છે. એટલે કોઈ પણ તમે આ ધાર કે આ ડિઝાઇન છે તો એનું પણ આ મેઇન બેનર છે વિનય બ્યુટી કલેક્શન, તો આ જે સ્પેસ છે એ મિનિમમ 20% છે. તો આ રીતે એના મેઇન હેડિંગ જે હોય કોઈ પણ બ્રાન્ડની જાહેરાતનું જે હોય હેડિંગ, એને મિનિમમ 20% સ્પેસ આપો. આવી રીતે એને નાના ફોન્ટ કરીને રાખવાની. ઉદાહરણ તરીકે ઘણા ડિઝાઇનર આવી રીતે નાના અક્ષર રાખી દેતા હોય છે, બરોબર. તો આવી રીતે એને 20% થી નાની સાઈઝમાં મેઇન બેનરના ફોન્ટ રાખવાની, બરોબર. આની મિનિમમ સાઈઝ છે એ અકોર્ડિંગ ટુ સાઈઝ પ્રમાણે મિનિમમ 20% હોવા જોઈએ. થોડાક વધારે મોટા હોય તો પણ ચાલશે, પણ 20% થી નાનો ઓછી સ્પેસ રાખવી નહીં. છઠ્ઠો મુદ્દો જોઈએ. કોઈ પણ ફોન્ટનો કલર છે તેના બેકગ્રાઉન્ડ કલરથી એકદમ અલગ રાખવો અને કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન વાપરવું. બેકગ્રાઉન્ડ સાથે મેચ થાય એવો કલર વાપરવો નહીં, બરોબર. એનું ઉદાહરણ તરીકે તમને બતાવીએ. જો ઉદાહરણ તરીકે આમાં તમે વિનય બ્યુટી કલેક્શનનું મેઇન હેડિંગ છે એ તમને કેવું લાગે છે? બિલકુલ વચાતું જ નથી. એટલે આવું કલર કોમ્બિનેશન બિલકુલ વાપરવું નહીં. હંમેશા પાછળનો જે કલર છે એનાથી એકદમ કોન્ટ્રાસ્ટ થવું જોઈએ. જેમ કે તમે વ્હાઇટ કલર આમાં વાપરો તો તરત વચાય છે, અથવા તો યલો કલર વાપરો આ રીતે તરત વચાય છે. ટૂંકમાં પાછળ ડાર્ક કલર હોય તો આગળનો ફોન્ટ છે એકદમ ફૂલ લાઇટ હોવા જોઈએ. આ રીતે કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન થવું જોઈએ. 7મો મુદ્દો જોઈએ. કાળા કલરના જ્યારે ફોન્ટ વાપરવામાં આવે છે ત્યારે એનો CMY કે કોડમાં કે છે 100 હોવો જોઈએ ને બાકીના તમામ કોડ 00 રાખવા કમ્પલસરી છે, બરોબર. તમને ગયા વખતે સમજાવ્યું, આ વખતે સમજાવી દઉં. ઉદાહરણ તરીકે આપણા સરનામાનો જે આ ફોન્ટ વાપર્યા બ્લેક કલરના, તો તમે જોશો એનો CMY કે કલરનો કોડ અત્યારના કેટલો બતાવે છે? C69 બતાવે છે, M65 બતાવે છે, Y71 અને K86 બતાવે છે. તો આવી રીતે મિક્સ આંકડા વાળો બ્લેક કલર નહીં ચાલે. અહીં ફક્ત કે છે 100 હોવો જોઈએ અને CMY00 હોવો જોઈએ. અહીં તમે જોશો આ કલર બ્લેક કોડ છે એ રીતનું હોય છે, C0 M0 Y0 અને બ્લેક છે 100. એની પર ક્લિક કરશો અને આ રીતે બ્લેક કલર યુઝ કરશો. જેટલી જગ્યાએ જ્યાં જ્યાં ફોન્ટ વપરાય કે જ્યાં જ્યાં આવા કોઈ પેચ કલર વપરાય એ તમામે તમામ છે એ CMY માં કે 100 હોય એવી રીતે જ વાપરવા. જેમ કે આ લેકમીનું બેકગ્રાઉન્ડ છે એ તેના CMY કે નથી પૂરું, એ CMY કે માં 71 66 69 બતાવે છે. તો એને પણ આપણે આ રીતે C0 M0 Y0 અને K છે એ 100 કરશે. અને સેમ આ જ રીતનું અપ્લાય આઉટલાઇનમાં પણ કરવામાં આવશે, બરોબર. આનું કારણ એ છે કે 4 કલર ઓવરલેપ થાય છે ત્યારે જે ડિઝાઇન અક્ષર છે એ થોડાક બ્લર છપાય છે. પ્રિન્ટિંગના મશીન પ્રમાણે કે 100 હશે તો જ એ પ્યોર બ્લેક છપાશે, અન્યથા નહીં છપાય. પછીની ગાઈડલાઈન જોઈએ. કોઈ એવું લખાણ કે જેમાં બુલેટ્સનો ઉપયોગ કરી શકાય તેમ હોય તો તેમાં સ્ટાઇલિશ બુલેટનો ઉપયોગ કરો, બરોબર. આની તમને પ્રેક્ટિકલી સમજાવું. ઉદાહરણ તરીકે આપણે આ ડિઝાઇન જોઈએ. તો આમાં તમે જોશો કે લેફ્ટ સાઈડની જે ડિઝાઇન છે એમાં બુલેટ્સ વાપરવામાં નથી આવ્યા. જમણી બાજુની ડિઝાઇનમાં તમે જોશો આમાં બુલેટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે આવી કોઈ પણ મેટર હોય કે જેમાં બુલેટ્સ ઉપયોગ કરી શકાય. ઉદાહરણ તરીકે આમાં લખ્યું છે વેસ્ટર્ન, ટોપ શર્ટ, જીન્સ, લેગીસ વગેરે વગેરે. આવી જે કોઈ મેટર હોય તો એને આવી રીતે બુલેટ સાથે દર્શાવી. ઉદાહરણ તરીકે આ જમણી બાજુની ડિઝાઇન તમે જોશો તો આમાં એકદમ બુલેટ સાથે વ્યવસ્થિત રીતે દર્શાવવામાં આવી છે. તો આવી મેટર છે એ નહીં ચાલે, આવી રીતે નહીં ચાલે. હંમેશા એને બુલેટ સાથે મૂકી જેથી કરી ડિઝાઇનનો લુક પણ સારો આવે અને વાંચવામાં પણ સરળતા રહે. 9મો મુદ્દો જોઈએ. સળંગ લખાણવાળી મેટરમાં વચમાં કટકા પાડીને સેટ કરવી નહીં, બરોબર. એ તમને ઉદાહરણ તરીકે સમજાવું. માની લ્યો કે આ ઉપરની આ મેટર છે, બરોબર. એનું ઉદાહરણ તરીકે અહીંયા મેં ટાઈપ કરીને રાખી છે. તો ઘણી વખત કેવું થતું હોય છે કે આ મેટરને જ્યારે અહીંયા સેટ કરીને ઓપરેટર દ્વારા ત્યારે આને માની લો કે
કંટ્રોલ F8 થી આને ટેક્સ્ટ કરીને વ્હાઇટ કલર કર્યો, બરોબર. હવે આ રીતે તમે રાખ્યું એ બરોબર છે, પણ હવે આને કંટ્રોલ કે બટન દબાવીને આવી રીતે કટકા અલગ અલગ રાખવા નહીં, આવી રીતે, બરોબર. તો આવી રીતે રાખવામાં આવશે તો ક્યારે આ મેટર છે એને 3 ની જગ્યાએ 4 લાઈનમાં લેવી હોય ત્યારે લેવા માટે અઘરું પડશે. ઉદાહરણ તરીકે આને આપણે હવે 4 લાઈનમાં લેવું હોય તો તમારે આ બધી મેટર છે ને એક એકને આમ કોપી કરી આમાં જઈ પેસ્ટ કરવી પડશે, પછી આને કોપી કરી આમાં જઈ અને પૂરી પાછળ જઈને આમાં પેસ્ટ કરવી પડશે, અને ટેક્સ્ટ કન્વર્ટ કરવામાં આવશે ને પછી તમે ક્લિક કરી અને પછી તમે આવી રીતે એડિટ કરી શકો. પાછળથી ક્યારેય કોઈ પણ જાતનું એડિટિંગ કરવાનું થાય ડિઝાઇનમાં ત્યારે તકલીફ ન પડે એટલા માટે એને કટ કરવી નહીં, આવી રીતે જ રાખવી, બરોબર. જોઈ આવી રીતે. હવે આને આપણે માની લો 4 લાઈનની કરવી હોય તો અહીંથી આપણે દબાવી અને અહીંથી આપણે ચોથી લાઈન ઓટોમેટિક આમાં એડ કરી શકીએ. માની લો આ રીતે ડિઝાઇનમાં ફેરફાર કરવો હોય તો આ મેટર જો તમે આવી રીતે રાખેલી હશે તો આપણે ઇઝીલી આને એડિટ કરી શકશે. તો આવી રીતે મેટરને આખી રાખવી, વચમાંથી કટકા પાડવા નહીં, બરોબર. આવી રીતે જ રાખવી. હવે આને આપણે પાછી કંટ્રોલ F8 કરી એટલે પાછી ટેક્સ્ટ એડિટ કરી શકશે, બરોબર. આવી રીતે રાખશે, પણ ભૂલે છો કે આને કંટ્રોલ કે સાથે આવી રીતે કટ કરવી નહીં. જો આવી રીતે કટ કરવામાં આવશે, આવી રીતે કટ કરવી નહીં, આવી રીતે કટ કરી રાખશો તો ગમે ત્યારે એડિટ કરવામાં તકલીફ પડશે. કોઈ પણ ફોન્ટને અનનેચરલ રીતે સ્ટ્રેચ કરવા નહીં, જરૂર પડે માઇનોર સ્ટ્રેચ કરી શકાશે. સેમ આ જ ગાઈડલાઈન આપણે ઇમેજમાં પણ જોઈ, એ જ ગાઈડલાઈન આપણે ફોન્ટમાં પણ લાગુ પડશે. ઉદાહરણ તરીકે આપણે આ જ ફોન્ટ છે એને આપણે સેન્ટરાઇઝ આપણે કરવા હોય, રીતે આમ સેન્ટરાઇઝ કરીએ આપણે, પછી એને અનનેચરલ રીતે પોળા કરવા હોય તો સેજ માઇનોર તમે કરી શકશો, પણ આવી રીતે આટલા બધા પોળાઈ નહીં કરવાના કે આવી રીતે અનનેચરલ સ્ટ્રેચ કરીને આવા પાતરાઈ નહીં કરવાના, થોડોક માઇનોર તમે કરી શકશો, બરાબર. એવી જ રીતે હેડિંગમાં પણ લાગુ પડશે. હેડિંગની અંદરમાં અનનેચરલી આવી રીતે દબાવવા નહીં ફોન્ટને, આવી રીતે કરવું નહીં, બરોબર. અનનેચરલ દબાવવા નહીં, સ્ટ્રેચ કરવા નહીં. હા, થોડાક જરૂર પડે માઇનોર આટલા કરવા હોય તો તમે કરી શકશો, બરોબર. એવી રીતે સરનામામાં કે ક્યાંય પણ મેટરમાં માની લો કે તમારે આને આ પોઈન્ટની લાઈનમાં અહીં તમારે એલાઇનમેન્ટ લેવા હોય તો તમે માઇનોર આટલું સ્ટ્રેચ કરવું હોય તો તમે કરી શકશો, બરોબર. પરંતુ એને અતિશય આટલા બધા સ્ટ્રેચ કરવા નહીં કે આટલા બધા એને ડાઉનમાં પણ સ્ટ્રેચ કરવા નહીં. હવે આવે છે 11મી ગાઈડલાઈન. કોઈ ફોન્ટની સ્ટાઇલ એવી નહીં વાપરવી કે જેમાં પાતળી હેરલાઇન આવતી હોય. હંમેશા એક સરખી જાડાઈ વાળા જ ફોન્ટ પસંદ કરવા, એમાં કોઈ પણ સ્ટાઇલ તમે પસંદ કરી શકશો. તો ફોન્ટ સ્ટાઇલની આપણે ગાઈડલાઈન જોઈએ તો ફોન્ટ સ્ટાઇલની ગાઈડલાઈન જોઈએ. માની લો કે આપણે આ જેનિલ નામની બ્રાન્ડ છે એની આપણે એડ બનાવતા હોય તો ડાબી બાજુ તમે જેટલા ફોન્ટ જોશો એ એક પણ ફોન્ટ એવા ચાલશે નહીં. ઉદાહરણ તરીકે આ હેરલાઇન જેવા આ જે ફોન્ટ છે જેનિલ, એ હેરલાઇન જેવા ફોન્ટ છે તો એવા ફોન્ટ નહીં ચાલે. પછી આ ટાઈપની ડિઝાઇન કે જેમાં જાડાઈ હોય છે પ્લસ હેરલાઇન જેટલી પાતળી લાઈનો પણ આવતી હોય છે તો આવા ફોન્ટ પણ નહીં વાપરી શકાય. અને ગુજરાતી ફોન્ટમાં પણ આ જ વસ્તુ લાગુ પડશે. ગુજરાતી ફોન્ટમાં પણ ક્યાંક હેરલાઇન આવતી હોય, ક્યાંક જાડાઈ આવતી હોય એવા ફોન્ટ વાપરવા નહીં. હંમેશા એક સરખી જાડાઈ વાળા ફોન્ટ વાપરવા, જેમ કે આવી રીતે. બાજુમાં તમે જેનિલ જોશો એકદમ બોલ્ડ છે, પછી આ તમે જોઈ શકશો એનાથી અલગ ડિઝાઇન છે પણ એક સરખી જાડાઈ છે. સેમ એવી જ રીતે ગુજરાતી ફોન્ટમાં પણ તમે જોઈ શકશો, જેમ કે આ રીતે જેનિલ લખેલું છે અથવા તો આ રીતે લખેલું છે, બરોબર. આ રીતે તમે ફોન્ટની સ્ટાઇલ સિલેક્ટ કરવી. ફોન્ટની સ્ટાઇલ, સાઇઝ અને કલર એવી રીતે વાપરવા કે અક્ષર સ્પષ્ટ રીતે વંચાવવા જોઈએ, બરોબર. હવે પછી ગાઈડલાઈન પ્રમાણે આ જ જગ્યાએ આપણે જોવાનું છે કે અક્ષર જે કોઈ પણ છે એ સ્પષ્ટ રીતે વંચાવવો જોઈએ. ધારો કે આવા ફોન્ટ વાપરવાની, આ ફોન્ટ વાપરશો તો તરત સ્પષ્ટ રીતે વંચાશે નહીં, કે આ રીતના તમે ફોન્ટ વાપરો તો પણ તરત સ્પષ્ટ રીતે શબ્દો વંચાતા નથી. એટલે આવા ફોન્ટ સ્ટાઇલ અવોઇડ કરવા, બરોબર. સ્પષ્ટ રીતે વંચાવવું જોઈએ એ રીતના ફોન્ટ યુઝ કરવાના કોઈ બી. પછી ગાઈડલાઈન છે કોઈ પણ ઇમેજની ઉપર ટેક્સ્ટ લખવા નહીં.
જ્યારે કોઈ ઇમેજ ઉપર ટેક્સ્ટ લખવા ફરજિયાત પણ હોય તો ત્યારે એની પાછળ ટેક્સ્ટની પાછળ બેકગ્રાઉન્ડ કલર કોઈ પણ મૂકી દેવો. ઉદાહરણ તરીકે સમજાવું. ઉદાહરણ તરીકે આ ડિઝાઇન જોઈએ આપણે, તો તમે આ જોશો આ ડિઝાઇનની અંદરમાં પાછળની જે મોડલ છે એની ઉપર અહીં ટેક્સ્ટ આવે છે. તો આ રીતે ઇમેજ ઉપર ટેક્સ્ટ આવવું જોઈએ નહીં, બરોબર. એ ટેક્સ્ટ હટાવવા માટે જેમ આગળ વાત કરી માઇનોર તમે સ્ટ્રેચ કરી શકો, તો આને ધારો કે માઇનોર આટલું તમે સ્ટ્રેચ કરવું હોય, તમે આટલું સ્ટ્રેચ કરી અને એને ઇમેજની બહાર લઈ જવાનો, બરોબર. તો ઇમેજ ઉપર આવી રીતે ટેક્સ્ટ હોય. અહીં પણ તમે જોઈ શકો છો કે અહીં આ ફોટો ઇમેજ છે એની ઉપરથી આ ફોન્ટ જાય છે. તો આ રીતે ઇમેજ ઉપર કોઈ પણ જાતના ટેક્સ્ટ મૂકવા નહીં. પછી અહીંયા પણ તમે જોઈ શકો છો અહીં ફોન નંબર આ રીતે મૂક્યા છે, એ ઇમેજ ઉપર મૂક્યા છે. ઇમેજ ઉપર મૂકેલા કોઈ પણ અક્ષર છે એ બરોબર પ્રિન્ટ થતા નથી. આથી આવી રીતે ઇમેજ ઉપર કોઈ પણ ટેક્સ્ટ મૂકવા નહીં. એના માટે ફરજિયાત તમે આ રીતે એક પેજ બેકગ્રાઉન્ડ મૂકી શકો છો. ઉદાહરણ તરીકે નંબરની પાછળ એક બ્લેક કલર છે અથવા તો કોઈ પણ થીમમાં મેચ કલર હોય એ રીતે તમે મેચ કલર કરી અને આવી રીતે પેજ બેકગ્રાઉન્ડ મૂકી અને તમે ઉપયોગ કરી શકશો. આ રીતે તમે ઇમેજ ઉપર મૂકી શકશો, બરોબર. આવી રીતે તમે ટેક્સ્ટ મૂકો તો પ્રિન્ટ વ્યવસ્થિત થશે, પણ સીધા ઇમેજ ઉપર ટેક્સ્ટ મૂકવા નહીં. અહીં પણ આ છે તો એને આપણે લાઈન છે એને બહાર કાઢી લેશી. અહીંથી 2 લાઈન કરવી પડે તો 2 લાઈન કરી લેશું, પરંતુ ઇમેજ ઉપર આપણે ટેક્સ્ટ મૂકશી નહીં, બરોબર. આ રીતે તમે ગમે કોઈ પણ રીતે તમે એડજસ્ટ કરી શકશો અકોર્ડિંગ ટુ સાઇઝ, અકોર્ડિંગ ટુ ડિઝાઇનના શેપ પ્રમાણે કોઈ પણ પ્રકારની ડિઝાઇનમાં ફેરફાર કરી, પણ ઇમેજ ઉપર કોઈ ટેક્સ્ટ મૂકવી નહીં. પછીની ગાઈડલાઈન જોઈએ. દરેક અક્ષર કે ફોન્ટ છે એ CMYK અને વેક્ટર ગ્રાફિક્સ ફોન્ટ વાપરવા. એમાં જેપીજી કે પીએનજી ફોર્મેટમાં કોઈ પણ ફોન્ટ હોવા જોઈએ નહીં. ઘણી વખત એક્સચેન્જ ઓફર હોય કે પછી કોઈ પણ પ્રકારની ઓફરની જે ડિટેલ હોય તો ઘણી વખત ડિઝાઇનર છે આવી રીતે પીએનજી ફાઇલ ડાઉનલોડ કરી અને આવી રીતે મૂકી દેતા હોય છે. પીએનજી ફાઇલની અંદરમાં જે ફોન્ટ હોય છે ને એ આવી રીતે જેપીજી ફોર્મેટમાં હોય છે. એટલે આવા ફોન્ટ સ્પષ્ટ રીતે છપાશે નહીં. એટલે આવી રીતે કોઈ પણ ટેક્સ્ટ છે એ પીએનજી ફોર્મેટમાં કે જેપીજી ફોર્મેટમાં રાખવા નહીં. ફોન્ટ પણ નહીં રાખવાના અને આ રીતના વેક્ટર્સ કોઈ પણ હોય એ પણ આવી રીતે પીએનજી કે જેપીજી ફોર્મેટમાં રાખવા નહીં. એના માટે ફરજિયાત આ રીતે વેક્ટર ફોર્મેટ જ વાપરવું. ઉદાહરણ તરીકે આ રીતનું એક્સચેન્જ ઓફર છે તો એના ફોન્ટ છે એ પણ વેક્ટર ફોર્મેટમાં છે તથા એના એલિમેન્ટ છે એ પણ વેક્ટર ફોર્મેટમાં છે. આ રીતે એટલે કોઈ પણ પ્રકારના ટેક્સ્ટ હોય કે એલિમેન્ટ્સ હોય એને પીએનજી કે જેપીજી ફોર્મેટમાં ઉપયોગ કરવા નહીં. છેલ્લી ગાઈડલાઈન જોઈએ. સમગ્ર ડિઝાઇનમાં 3 થી વધારે ફોન્ટ સ્ટાઇલ યુઝ કરવી નહીં, બરોબર. 3 અલગ અલગ પ્રકારની 3 સ્ટાઇલ યુઝ કરવી, 4, 5, 6 એમ અલગ અલગ સ્ટાઇલ યુઝ કરવી નહીં. આ જ ડિઝાઇનમાં આપણે જોઈએ તો આ ડિઝાઇનમાં આપણે જોઈ લ્યો અહીં એક સ્ટાઇલ વાપરેલી છે ફોન્ટની, જેમ કે વિની કોસ્મેટિક આ એક સ્ટાઇલ છે તો એ જ સેમ સ્ટાઇલનો અહીંયા હેડિંગ પણ છે, એ જ સેમ સ્ટાઇલના અહીં પેટામેટર પણ છે. જ્યારે આમ અહીં અલગ સ્ટાઇલ વાપરી છે, 2 સ્ટાઇલ, બરોબર. પછી અહીં તમે જોશો તો આ ત્રીજી સ્ટાઇલ છે અને આ પાછી ચોથી સ્ટાઇલ છે. તો આવી રીતે 4 સ્ટાઇલ વાપરવી નહીં, બરોબર. એટલે આવી રીતે કોઈ પણ મેટર હોય તો એને જે ઉપરના કોઈ પણ યુઝ કરેલો એમાંથી જ કોઈ પણ ફોન્ટ વાપરવા. જેમ કે આ કેપના 124 નંબરના ફોન્ટ છે તો આ મેટર છે એને પણ આપણે કેપ 124 નંબર ઉપર યુઝ કરશે. અથવા તો આ જ ફોન્ટ સ્ટાઇલની આપણે કોપી કરી અને અહીં રાખી દેશી. તો આ રીતે કોઈ પણ 3 જ સ્ટાઇલનો ઉપયોગ કરવો, ચોથી સ્ટાઇલનો ઉપયોગ કરવો નહીં. છે આ રીતે. અહીં આપણે જોઈશું, અહીં તમે જોશો આપણે 3 સ્ટાઇલ વાપરી છે. એક આ સ્ટાઇલના ફોન્ટ, એક આ સ્ટાઇલના ફોન્ટ અને એક આ સ્ટાઇલના ફોન્ટ, બરોબર. 3 સ્ટાઇલ વાપરવાની, ચોથી સ્ટાઇલના ફોન્ટ વાપરવા નહીં.
તો આ હતું ફોન્ટ એન્ડ ટેક્સ્ટની ગાઈડલાઈન. હવે પછીની વિડીયો ગાઈડલાઈનમાં આપણે જોઈશું લોગોસ, બેકગ્રાઉન્ડ, એલિમેન્ટ અને એડ્રેસ લાઇનની ગાઈડલાઈન. થેન્ક યુ.